તારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહાવિશુદાતણી પ્રભુ વીરતે સંજીવની સોશાતી દેખી સરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવ નિશમય પ્રાપ્ત તણી ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર શાતિયા અમૃતે કુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસવા વેનિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિશતણી ત્વરા થી ઉતરતી વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું શે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના વેદવા તું પ્રજ્ઞાક્ષિણી જ્ઞાનને ઉદયની સંદેશહો છેદવા સાથી સાધકનો તું ભાનો જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તું પંત મુક્તિ તણો શુણે તને રશને બાંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રુચતા જગતની રુચિયા રસે સૌ તું રીઝતા શકલ જ્ઞાયક દેવ રીજે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કદી તથાપિ કાનવાણીના અંકાએ મૂલ્ય ના કદી નમો રિંગટણં નમો સિદ્ધાણં નમો આયરણં નમો વજણં નમો લોહી શવ શ્રવણમ ચટારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમ્મો મંગલમ ચટારી લોગોટમાં અરિહંતા લોગોટમાં સિદ્ધા લોગોટમાં શાહો લોગોટમાં કેવલી પંતો ધમ્મ લોગોટમાં ચટારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી સાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમ્મ શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ. સમયસાર ગ્રંથાધિરાજ કર્તા કર્મ અધિકારની અંદર 80 થી 82 નંબરની ગાથા ચાલી રહી છે. એની અંદર શું સિદ્ધ કરવામાં આવ્યું? આગળની ગાથાઓમાં પહેલા આત્મા અને પૂતગલમાં પરસ્પર કર્તા કર્મ ભાવ નથી. ન તો આત્મા ભૌગોલિક ભાવનો કરતા છે અને ન તો પૂતગલ આત્મીય ભાવનું કરતા છે. હવે આ વાતને જ વધારે દ્રઢ કરવા માટે આ 80 થી 82માં શું કહેવામાં આવ્યું? જીવ અને પૂતગલ પરિણામોમાં પરસ્પર નિમિત્તિક ભાવ હોવા છતાં પણ કર્તા કર્મ ભાવ નથી. તો આપણે એ ગાથાને સમજી પહેલા હરિગીત લઈ લઈએ. બોલો 80 થી 82. જયંતિભાઈ. જીવ ભાવ હેતુ પામી પૂતગલ કર્મ રૂપે પરિણમે એવી તે પૂતગલ કર્મ નિમિત્ત જીવ પણ પરિણમે. જીવ કર્મ ગુણ કરતો નથી, નહીં જીવ ગુણ
કર્મો કરે અન્યોન્યના નિમિત્તથી પરિણામ બે ઉતણા બને એ કારણે આત્મા ઠરે કરતા કરે નિજ ભાવથી ઉદગલ કર્મ કૃત સર્વ ભાવો નો કદી કરતા નથી. અહીંયા આપણે છેલ્લે લીધું હતું કે અજ્ઞાન ભાવ જ્યાં સુધી એટલે કે જ્યાં સુધી પોતાના ચૈતન્ય સ્વરૂપની દ્રષ્ટિ નથી, જ્યાં સુધી સ્વરૂપનું ભાન નથી, એટલે કે પોતાના શુદ્ધ આનંદના અંતરની દ્રષ્ટિ નથી, ત્યાં સુધી જીવ અજ્ઞાન ભાવમાં વિકાર મારું કર્તવ્ય અને હું તેનો કરતા એવી બ્રહ્મ બુદ્ધિ એનામાં પડેલી છે. એટલે કીધું કે જીવ પોતાના ભાવોનો કરતા કદાચિત છે અજ્ઞાન ભાવની અપેક્ષાએ. અજ્ઞાન ભાવમાં જ્યાં સુધી પડ્યો છે ત્યાં સુધી. સેવો જ્ઞાન ભાવ થાય ત્યારે તે તેનો કરતા નથી રહેતો, ત્યારે તે તેનો જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે. એટલે કે એક દ્રષ્ટાંત શું આપ્યું કે જેમ માટી વડે કપડું કરી શકાતું નથી, માટી વડે ઘડો જ થાય, માટી વડે કપડું કરી શકાતું નથી, એટલે કે માટી કઈ કપડા રૂપે થતી નથી, તેવી જ રીતે પોતાના ભાવ વડે પર ભાવનું કરાવવું અશક્ય હોવાથી અહીં પોતાનો ભાવ એટલે વિકારી ભાવ લીધો છે. આ ગાથામાં અજ્ઞાનીની વાત એ અપેક્ષા એ વાત છે કે પોતાના ભાવ વડે પર ભાવનું કરાવવું અશક્ય હોવાથી, એટલે કે પોતાના ભાવ વડે એટલે કે પોતાના વિકાર ભાવ વડે કર્મની પર્યાય થવી અને કર્મના ઉદયથી વિકારી પર્યાય થવી બંને અશક્ય છે. અહીં વિકારી ભાવ લીધો અજ્ઞાનીની અપેક્ષાએ, એટલે કે પોતાના ભાવ વડે એટલે પોતાના વિકાર ભાવ વડે કર્મની પર્યાય થવી અને કર્મના ઉદયની પર્યાયને કારણે ઉદયથી વિકારી પર્યાય થવી એ અશક્ય છે. એટલે શું લીધું કે જેમ માટી વડે કપડું કરી શકાતું નથી તેમ પોતાના ભાવ એટલે પોતાના વિકારી ભાવથી પર ભાવનું કરાવવું, એટલે કે કર્મની પર્યાયને કરવી અને કર્મના ઉદયથી પોતાના ભાવની એટલે કે કર્મના ઉદય પોતાના ભાવથી એટલે કે જીવને વિકારી ભાવ કરવું અશક્ય. કર્મનો ઉદય એ પોતાનો ભાવ થયો પૂતગલનો, એના વડે વિકારી ભાવ કરવો અશક્ય છે. બંને બાજુ અશક્ય છે. પૂતગલ બાજુ અશક્ય છે, એ પૂતગલ પણ પરભાવનું કંઈ કરતું નથી અને ચેતન દ્રવ્ય પણ પરભાવનું કાંઈ પણ કરતું નથી. કર્મનો જે ઉદય છે તે જીવનો વિકારી ભાવ કરવામાં અશક્ય છે. કર્મનો ઉદય થાય જે પ્રકારનો એ પ્રકારે વિકારી ભાવ થાય છે, પરંતુ એ વિકારી ભાવ થાય છે તે સમયની પોતાની યોગ્યતાથી, પોતાની લાયકાતથી, ત્યારે તે કર્મને ઉપર નિમિત્તપણાનો આરોપ આવે છે. પરંતુ આપણે શું માની લઈએ કર્મને કારણે થયું કે કર્મનો ઉદય જીવનો વિકારી ભાવ કરવામાં અશક્ય છે અને જીવના પરિણામ કર્મની પર્યાય બાંધવામાં અશક્ય છે. અહીં આપણે જેવો રાગદ્વેષ કરી તે પ્રકારે કર્મના પરમાણુ આત્માના પ્રદેશ સાથે બંધાય એમ થાય છે ખરું, પણ આપણે પરિણામ કર્યા માટે કર્મ આવીને બંધાણા એમ નથી. તે સમયે એ પરમાણુની એ જ પ્રમાણે આત્માના પ્રદેશો સાથે બંધાવવાની લાયકાત હતી. એની યોગ્યતાથી તે પરિણમ્યા છે. એ જે વર્ગણા હતી તેમાંથી જે પરમાણુ કર્મ રૂપે પરિણમવાની લાયકાત વાળા હતા તે પરિણમ્યા. તો ત્યારે અહીં જીવનો વિકારી ભાવ નિમિત્ત છે, પણ આપણે નિમિત્તિક સંબંધને કરતા કર્મ માની લઈશું અજ્ઞાન દશામાં. એટલે માટે કીધું જીવનું એટલે કે નિમિત્ત હોવું જુદી વસ્તુ છે અને કરતા કર્મ જુદી વસ્તુ છે. લોકો નિમિત્તને જ કરતા કર્મ લગાવી દેશે, નિમિત્તિકને જ કરતા કર્મ લગાવી દેશે. એ જાઓ જ્ઞાનાવણિયાના ઉદય વિના જ્ઞાન હીણું નથી થતું. જ્ઞાનાવણિયાનો ઉદય ન હોય એના ઉદય વિના જ્ઞાન હીણું નથી થતું. એમ જ્ઞાનાવણિયાનો ઉદય હોય તો જ જ્ઞાન હીણું થાય. આવો આરોપ કરી દે અજ્ઞાન દશામાં. એમ નથી. જ્ઞાનાવણિયાનો ઉદય એ કર્મની પર્યાય છે, જ્ઞાનનું હીણું થવું એ જ્ઞાનની પર્યાય છે. બંને અલગ વસ્તુ છે. અહીં સિદ્ધાંત શું છે કે પરભાવનું કરાવવું અશક્ય છે. પરંતુ આપણે અજ્ઞાન દશામાં શું માની જ્ઞાનાવણિયાના ઉદય વિના જ્ઞાનનું હીણપણું થતું નથી. એ તો કરતાપણું થઈ ગયું. જ્ઞાનાવણિયાના ઉદય વિના અહીંયા જ્ઞાન હીણું થતું નથી એનો અર્થ શું થયો? એ કરતા થયો, પણ એમ નથી.
નાના વણિયોનો ઉદય એ પોતાના ભાવમાં છે. એ ભાવ જ્ઞાનને હીનું કરવા માટે અશક્ય છે. દર્શનમાં પોતાની પર્યાયને કરનારું છે, પણ જીવને મિથ્યાત્વ કરાવવું અશક્ય છે. દર્શનમાં પોતાની પર્યાયને કરનારું છે, જે દર્શનમાં છે તે પોતાની પર્યાયને કરાવવું એનામાં શક્ય છે, પરંતુ જીવને મિથ્યાત્વ કરાવવું અશક્ય છે. એ પોતાના ભાવ વડે કોઈ પણ દ્રવ્ય લો, પછી તેમાં જીવ લો, પૂતગલ લો, ધર્માર્થી, અધર્માર્થી, આકાશ, કાળ, અનંત અનંત દ્રવ્ય લો, તો કોઈ પણ દ્રવ્ય પોતાની પર્યાય વડે પરભાવ પોતાની પર્યાયથી અન્ય પર્યાયમાં કરાવવું, એટલે કે પર દ્રવ્યની પર્યાયની કરાવવું અશક્ય, અસમર્થ અને નાલાયક. નાલાયક એટલે લાયક નથી, એ અપેક્ષાએ નાલાયક કહેવામાં આવ્યો. જેવી રીતે ભગવાન કેવર જ્ઞાનીની પણ ભાષાની પર્યાય કરવામાં, ભગવાન કેવર જ્ઞાની જે છે એ પણ ભાષાની પર્યાય કરવામાં અશક્ય છે. ભગવાન કેવર જ્ઞાનની પર્યાય કરવામાં શક્ય છે, પરંતુ ભાષાની પર્યાય કરવામાં અશક્ય. એ ભાષા વર્ગણાનું કાર્ય છે, નહીં કે જીવ દ્રવ્યનું. વાણી કરવામાં એ અશક્ય છે, પરની પર્યાય કરવામાં અશક્ય છે. એટલે કે જીવ ઉદ્ગલ ભાવોનો કરતા તો કદી પણ નથી, અજ્ઞાન દશામાં પણ નથી. અજ્ઞાન દશામાં કદાચિત પોતાના વિકારી ભાવનો કરતા થાય, પરંતુ અજ્ઞાન ભાવે એ ઉદ્ગલ ભાવોનો કરતા તો કદી પણ નથી. એટલે કે અજ્ઞાન ભાવ વિકારનો કરતા છે, પણ પૂતગલ નો કરતા તો અજ્ઞાન ભાવે પણ કદી નથી, એટલે અજ્ઞાની પણ નથી. જીવ પોતાની અજ્ઞાન દશામાં વિકારનો કરતા, એ વિકારનો કરતા ભાવ અજ્ઞાન રહે ત્યાં સુધી એનો કરતા થઈ શકે. ક્યાં સુધી કરતા થઈ શકે? જ્યાં સુધી તું અજ્ઞાન દશામાં છું ત્યાં સુધી. પણ અજ્ઞાન ભાવ કર્મની પર્યાયને કરે અને કર્મની પર્યાય રાગને કરે એમ શક્ય નથી. જેવી રીતે માટી વડે કપડું કરવું શક્ય નથી, માટી વડે ઘડો જ થાય, પરંતુ માટી વડે કપડા ન થાય. એવી જ રીતે અજ્ઞાન ભાવ કર્મની પર્યાયને કરે અને કર્મની પર્યાય રાગ દ્વેષ આદિને વિકારને કરે એમ બનતું નથી. એટલે કે પૂતગલ ભાવોનો કરતા, એટલે કે આત્મા કર્મની પર્યાયને કરે કે અહીંયા જ્ઞાનની અશાતાનો ભાવ થયો તો જ્ઞાનાવણીયની પર્યાય એને કરી, એનાથી થઈ એમ છે નહીં. અહીંયા જ્ઞાનની અશાતાનો ઉદય એનો ભાવ થયો તો જ્ઞાનાવણીયની પર્યાય એણે કરી, એનાથી થઈ એમ છે નહીં. એની પર્યાય જ્ઞાનાવણીયની પર્યાય એમાં થઈ અને આ જ્ઞાનની પર્યાય જ્ઞાનમાં થઈ. નિમિત્ત અલગ વસ્તુ છે, કરતા કર્મ જુદી વસ્તુ છે. કદી પણ પરભાવોનો કરતા નથી, કદી પણ નથી. એ ખરેખર નિશ્ચય છે, એને અહીંયા નિશ્ચય કહેવામાં આવે છે. એમ સમજે જે જીવ તો પોતાની વિકૃત પર્યાયને, જે પોતાની વિકૃત પર્યાય છે એને સ્વતંત્ર કરનારો લક્ષ્ય એનાથી છોડે છે, તો સ્વભાવ પર એની દ્રષ્ટિ છે. એની દ્રષ્ટિ ક્યાં છે? પોતાના શુદ્ધ સ્વભાવ પર છે. એટલે કે જીવ પોતાના ભાવોનો કરતા કદાચિત છે, વિકારી ભાવની વાત છે. જીવ પોતાના સ્વભાવને ભૂલીને પુણ્ય પાપ, મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય, યોગ એ પાંચે પરિણામનો છે ને, ભાવબંધનના 5 કારણ છે: મિથ્યાત્વ, અવિરત, પ્રમાદ, કષાય અને યોગ. તો એ પાંચેના પરિણામનો અજ્ઞાન ભાવે કરતા છે. પોતાના ભાવોનો કરતા કદાચિત છે, પરંતુ જે માટી વડે કપડું કરી શકાતું નથી, એટલે માટી વડે કપડું ન થઈ શકે એમ પોતાના ભાવ વડે, એટલે કે એની અંદર દરેક પદાર્થ લઈ લેવાના, તો દરેક પદાર્થ એ પોતાની પર્યાયને કરે, પરંતુ પદ્રવ્યની પર્યાય કરવામાં અસમર્થ છે, અશક્ય છે, નાલાયક છે. અહીં પોતાની પર્યાયને કરે એમ કેવું તે પદ્રવ્યની પર્યાય ન કરી શકે એ બતાવવા માટે વાત છે. અને જ્યારે દ્રવ્ય ગુણ પર્યાયની સ્વતંત્રતાની વાત આવે
તો પર્યાય પણ પોતાની યોગ્યતાથી જ ઉત્પન્ન થાય છે. જે પર્યાય વર્તમાન ઉત્પન્ન થાય તે સમયની વર્તમાન પર્યાયનો જન્મક્ષણ છે. તે વર્તમાન પર્યાયની કાલઅવધિ ભવિતવ્યતા છે. પૂર્વની પર્યાયનો વ્યય થયો માટે વર્તમાન પર્યાય ઉત્પન્ન થઈ એમ પણ નથી. પરંતુ અત્યારે પરદ્રવ્યની પર્યાય કરવી એનાથી અશક્ય છે. તે અપેક્ષાએ કીધું પોતાના ભાવોનો કરતા. અહીં વિકારીની વાત છે, આ ગાથામાં અજ્ઞાનીની વાત છે. તો પોતાના ભાવોનો કરતા કદાચિત અજ્ઞાન દશામાં થાય. એટલે પોતાના ભાવ એટલે વિકારી ભાવ. એટલે કે દરેક આત્મા લો, દરેક પરમાણુ લો, પોતાનો ભાવ એટલે પોતાનો ભાવ નામ એ પર્યાય. એટલે કે પોતાની પર્યાય વડે પરભાવનું એટલે કે બીજા દ્રવ્યની પર્યાયનું કરાવવું અશક્ય હોવાથી, બસ આ જ સિદ્ધાંત છે જૈન સિદ્ધાંત, કે કોઈ પણ દ્રવ્ય પોતાની પર્યાય કરવામાં સમર્થ છે. કેમ કે દરેક દ્રવ્ય વર્તમાન પર્યાયથી યુક્ત છે. તો કોઈ પણ દ્રવ્ય પોતાની પર્યાય કરવામાં સમર્થ છે. અહીંયા અજ્ઞાનીની વાત છે તો અજ્ઞાનીની પર્યાય વિકારી છે તે કરવામાં સમર્થ છે. જ્ઞાનીની વાત હોય તો પોતાની સ્વભાવ ભાવની પર્યાય એટલે કે વિતરાગ પર્યાય કરવામાં સમર્થ છે. નિશ્ચય રત્નત્રયની પર્યાય કરવામાં સમર્થ છે. એ જ્ઞાનમાં સ્વભાવ દ્રષ્ટિ છે. એટલે સ્વભાવ દ્રષ્ટિમાં વિકારનું થવું એ સ્વભાવ દ્રષ્ટિમાં હોતું નથી. તો ચૈતન્ય સ્વભાવ જ્યાં લક્ષમાં આવ્યો, જ્યાં એની દ્રષ્ટિની દિશા બદલાઈ ગઈ, જ્યાં વિકારીની હયાતીમાં એને કાર્ય માન્યું હતું, એ દ્રષ્ટિ એની બદલાઈ ગઈ. વિકારની હયાતીમાં એને કાર્ય માન્યું હતું, એને પોતાનું એ દ્રષ્ટિ બદલાઈ ગઈ. હવે કઈ દ્રષ્ટિ થઈ? હું ચૈતન્ય જ્ઞાન મૂર્તિ ભગવાન આત્મા છું એમ થયું. તો એના કરતાપણાનું કાર્ય શું થયું? સ્વભાવ ભાવ. એના કરતાપણાનું કાર્ય તો સ્વભાવ ભાવનું થયું ને એનો સ્વભાવ ભાવ એ એનું કાર્ય, એ એનું કર્મ છે. અને એ સ્વભાવ ભાવની પર્યાયનો એ કરતા છે જ્ઞાની. અજ્ઞાની અજ્ઞાન ભાવે પોતાના ભાવોનો કરતા એટલે કે વિકારી ભાવોનો કરતા થાય. પરંતુ અજ્ઞાની પણ પરભાવોનો કરતા કદાચિત કદી પણ નથી. પછી એની અંદર જ્ઞાની તો દૂરની વસ્તુ, પણ અજ્ઞાની પણ પરભાવોનો પરદ્રવ્યની પર્યાયનો કરતા કદી પણ નથી. હવે એની અંદર શરીરની ક્રિયા પણ આવી ગઈ, એની અંદર ભાષાની પણ આવી ગઈ, એની અંદર ક્ષમ જે બોલવાની ભાષા છે કે હું આને આમ સમજાવી દઉં, હું આટલું બોલી શકું. તો કે તું કંઈ કરી શકતો નથી. તું તો માત્ર ને માત્ર જાણનાર દેખનાર છે. કેમ કે અહીંયા જે અધિકાર છે એ અજ્ઞાનીનો છે. તો અહીં અજ્ઞાનીનો છે માટે વિકારની વાત છે કે જેણે પોતાના ચૈતન્ય સ્વભાવની, સ્વરૂપની પ્રતીતમાં જેણે અનુભવમાં જેણે લીધો નથી, એ તરફ લક્ષ નથી, તેનું અવલંબન નથી, તેનો સ્વીકાર નથી કર્યો, એનો સત્કાર નથી કર્યો. એના અનુભવમાં તો શું છે? વર્તમાન અનાદિકાળથી જે મિથ્યાત્વ, અવરત, પ્રમાદ, કસાય, યોગ, એની એક સમયમાં જે વિકારી પર્યાય છે એના ઉપર એનું કરતાપણું છે. એને અનુભવથી રહિત છે. એની દ્રષ્ટિ પરદ્રવ્ય તરફ છે. તો વર્તમાનમાં અનાદિકાળથી જે મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કસાય અને યોગ, જે 5 પરિણામ કીધા, તો એની એક સમયમાં જે વિકારી પર્યાય છે એના ઉપર એનું કરતાપણું છે. એ મારું કાર્ય ને હું એનો કરતા. કેમ? તો કે એને પોતાની ચીજને જોઈ નથી, છતી ચીજને અછતી કરી નાખી છે. એને પોતાની ચીજને જોઈ નથી, જાણી નથી, સ્પર્શી નથી, અનુભવી નથી. એથી એ વિકારી પર્યાયનો અજ્ઞાન ભાવે. જ્યાં સુધી અજ્ઞાન છે, જ્યાં સુધી એની દ્રષ્ટિ વિકારના કાર્ય ઉપર છે, ત્યાં સુધી તે તેનો કરતા થાય છે. પણ જ્ઞાની જેની દ્રષ્ટિ પોતાના ચૈતન્ય સ્વભાવ ઉપર છે, એટલે કે ધર્મીની દ્રષ્ટિ ક્યાં છે? પોતાના શુદ્ધ સ્વભાવ ઉપર હોવાથી એ શુદ્ધ સ્વભાવનો કરતા, શુદ્ધ સ્વભાવનો એનું કાર્ય. પોતાનો ભાવ ને શુદ્ધ ઉપાદાન ઉપર જેની દ્રષ્ટિ છે તે શુદ્ધ ઉપાદાન સ્વભાવનું કાર્ય કરે છે. અહીં અશુદ્ધ ઉપાદાન ઉપર દ્રષ્ટિ છે અજ્ઞાનીની, તો તે
વિકારને કાર્ય માને છે ને એનો એ કરતા બની બેસે છે. માટે તે અપેક્ષા અહીંયા એ પોતાના ભાવોનો કરતા થાય છે. પરંતુ જેમ માટી વડે કપડું કરવું અશક્ય છે, તેમ કોઈ પણ પદાર્થની અવસ્થા, વર્તમાન હાલત, દશા તે પરભાવનું કરાવવું અશક્ય હોવાથી એ પર્યાય વડે પરની દશા, પરનું કાર્ય પોતાના સિવાય પર અનંત પડ્યા છે લોકની અંદર. તે અનંત પદાર્થ એની વર્તમાન અવસ્થા રૂપી કાર્ય પરભાવનું કરવું એનાથી અશક્ય છે. માટે કહે છે ને કે આત્મા શેકેલો પાપડ પણ ભાંગી શકે નહીં, ઘાસના ટણકલાના 2 ટુકડા પણ કરી શકે નહીં. આ સમયસાર કહે છે કે અશક્ય છે, કરી જ શકાતું નથી. એનાથી પણ વિશેષ ભગવાન પણ વાણી કરવાને અશક્ય છે. જો જિનેન્દ્ર ભગવાન જ્યાં બિરાજમાન છે સમોસરણમાં, ત્યાં લોકો પ્રશ્નો પણ પૂછતા હોય છે. તો 18 મહાભાષા, 700 લઘુ ભાષામાં ધ્વનિ નિરક્ષરી ધ્વનિ છૂટે છે, સર્વાંગે ખરે છે. તો જેને જેવો પ્રશ્ન એ પ્રકારે એનો જવાબ મળે છે એ ભાષામાં, એ સમજી લે છે. પાત્ર જીવ હોય એમ થાય કે પ્રશ્ન પૂછ્યો ને એવા જ કેમ ભાષા પ્રજ્ઞાના પરમાણુ નીકળ્યા? બસ એ સમયે એવા જ પરમાણુ ખરવાની લાયકાત હતી. એ ભાષા પ્રજ્ઞામાંથી એ પ્રકારે એ પરમાણુ ખરવાની લાયકાત હતી. પણ એમને કારણે ખર્યા એમ નથી. એમને કેવળ જ્ઞાન છે માટે ખર્યું એમ નથી. એટલે કે ભગવાન પોતાનું જે કેવળ જ્ઞાનની પર્યાય એને કરવામાં સમર્થ છે, પરંતુ ભાષાની એટલે કે વાણીની પર્યાયને કરવા અસમર્થ છે. પોતાના આનંદની પર્યાયના કાર્યને અનુભવે, પણ વાણીની પર્યાય કરવામાં ભગવાન પણ અસમર્થ છે. કારણ કે વાણીની પર્યાય તે પદ્રવ્યની અવસ્થા છે ને આત્મા અજ્ઞાનમયપણે રાગમય વિકારની પર્યાયને કરે, પણ એ કર્મની પર્યાય જે બંધાય છે એની પર્યાયને કરવું એનાથી અશક્ય છે. અજ્ઞાન ભાવે રાગમય વિકારની જે પર્યાય છે એને કરે, એક અપેક્ષા એને એનો કરતા કીધો અહીંયા આ ગાથામાં, પણ એ કર્મની પર્યાય જે બંધાય છે એ સમયે એ કર્મની પર્યાયનું બંધાવવું એની યોગ્યતાથી, પરંતુ એને કારણે બંધાણા એ અશક્ય છે. કેમ કે નિમિત્ત નૈમિત્તિક સંબંધને તે કરતા કર્મ સંબંધ માની બેસે છે. જે વિકારી પણ પરિણામ કરે, જે પ્રકારના તે વિકારી પરિણામ કરે એના પ્રમાણમાં તે કર્મ બંધાય. બને હવે પણ એવું જેટલા રાગ દ્વેષ કર્યા, જેવી તીવ્રતાથી કર્યા એ પ્રમાણે કર્મ બંધાય. છતાં એ કર્મની પર્યાયનું કાર્ય વિકારી પર્યાય કરી શકતો નથી. જેમ માટી વડે કપડું કરી શકાતું નથી, એમ એ કર્મની પર્યાયનું કાર્ય વિકારી પર્યાય કરી શકતો નથી. હવે એ વસ્તુ નથી કરી શકતું, તો પછી ઈચ્છાથી આ જગતમાં શરીર, વાણી, બીજા ન કર્મના કાર્ય કરે એ 3 કારમાં બનતું નથી. એ તો દ્રવ્ય કર્મની પહેલા વાત આવી. આ તો ન કર્મ એને પણ કરી શકતું નથી. દ્રવ્ય કર્મને તો પછી જગતના શરીર, વાણી, બીજા નો કર્મના કાર્ય એ 3 કરી શકે એમ 3 કારમાં બનતું નથી. અહીંયા આ વસ્તુ સિદ્ધ કરે છે. જેવા એના પરિણામ ભ્રાંતિના, રાગ દ્વેષના જે પ્રકારના જેવા હોય એ પ્રમાણે રજકરોમાં સ્વતંત્ર પોતાની લાયકાતથી તે પરિણમવાની પર્યાયની યોગ્યતાથી તે પરમાણુ પરિણમે છે. પણ આને કારણે નહીં, રાગ દ્વેષને કારણે નહીં. રાગ દ્વેષના જેવા હોય એ પ્રમાણે જે રજકણો સ્વતંત્ર પોતાની લાયકાતથી પરિણમે છે. એ પરિણમવાની પર્યાયની એ યોગ્યતા છે, તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા. જેવા પરિણામ જીવ કરે એ જ પ્રમાણમાં ત્યાં દર્શન મોહનું, મિથ્યાત્વ પ્રમાણે દર્શન મોહનું, રાગ પ્રમાણે ચારિત્ર મોહનું, યોગ પ્રમાણે રજકણોનું આવવું, એ પ્રમાણે તેની સંખ્યા પરમાણુની આવે, સ્થિતિ આદિ બંધાય, એ એના પરમાણુને યોગ્યપણે તે પરિણમીને રહેશે. પરંતુ
જીવના પરિણામને કારણે જીવે જેવા પરિણામ કર્યા એ જ પ્રમાણમાં ત્યાં દર્શન મોનીય કર્મના પ્રમાણો આવે છે. એટલે મિથ્યાત્વ પ્રમાણે દર્શન મોનું, રાગ પ્રમાણે ચારિત્ર મોની, પણ એ નિમિત્તિક શબ્દ છે. યોગ પ્રમાણે રજકણોનું આવું કેમ કે કષાય અને યોગથી સ્થિતિ અને અનુભાગ બંધાય છે. કષાય ને યોગથી શું થાય? પ્રદેશ, પ્રકૃતિ, સ્થિતિ અને અનુભાગ એમ 4 પ્રકારનો બંધ પડે છે. કષાયથી પડે સ્થિતિ અને અનુભાગ, યોગથી પડે પ્રદેશ અને પ્રકૃતિ. તો યોગ આત્માના પ્રદેશોનું કંપન. આ યોગ એટલે બાબા રામદેવ વાળા યોગની વાત નથી. અહીં યોગ એટલે આત્માના પ્રદેશોનું કંપન. એ યોગ ના નિમિત્તે એ કર્મના પરમાણુના પ્રદેશ અને પ્રકૃતિ બંધ પડે છે. એટલે કે એના રજકણો જે પ્રકારે આવવાના હોય એ જ પ્રમાણે એની સંખ્યા પરમાણુની તે સમય કસાય છે તેની એના નિમિત્તે સ્થિતિ આદિ એ પરમાણુની યોગ્યપણે તે પરિણમીને રહેશે, પરંતુ જીવના પરિણામને કારણે નહીં. નહીતર જીવે કર્યા પરિણામ બંધાણા કર્મ. જીવે કર્યા પરિણામ અને બંધાણું શું? કર્મ. હવે તો એ રીતે સમજો તો અમુક કર્મ તો અમુક કાળ સુધી ઉદયમાં જ નથી આવતા, સત્તામાં પડ્યા હોય. પાર્શ્વનાથ ભગવાનને તીર્થંકર પ્રકૃતિ સત્તામાં પડી હતી. જ્યારે ઉપસર્ગ આદિ થયો છઠ્ઠા ગુણસ્થાને, તીર્થંકર પ્રકૃતિ તો સત્તામાં પડી હતી પણ ઉદયમાં નહોતી એવી. સત્તામાં પડેલા કર્મો કાંઈ પણ કરતા નથી. સ્થિતિ પૂરી થાય ત્યારે તે ઉદયમાં આવે છે. તો એને પરિણામ તો એક પ્રકારનું કર્યું એક સમયમાં. તો અમુક કર્મ તો અમુક કાળ સુધી ઉદયમાં નહીં આવે. રજકણો તો જેવું એક સમયના પરિણામ કર્યું ત્યારે એક સાથે બંધાણા છે. પરિણામ તો એક જ જાતના એનામાં હતા. તો એ રજકણો અમુક બંધાણા તો અમુક કાળ સુધી એ રજકણો પાકમાં એટલે કે ઉદયમાં જ નહીં આવે. એ રજકણોની પોતાની યોગ્યતા, પોતાની લાયકાત છે. અને પછીના સમયે જે ખરવાના રજકણ છે એટલા જ રજકણ એની યોગ્યતા પ્રમાણે સ્થિતિથી એટલા રહ્યા. એની જેટલી યોગ્યતા હતી એ પ્રકારે એને સ્થિતિ બંધ કર્યો. હવે જે સમયે ખરવાના હતા એ સમયે ઉદયમાં આવીને ખરે છે. અહીં પરિણામ થયા માટે એની પર્યાયમાં આ પ્રકારે થયો એમ નથી. કારણ કે એની પર્યાય તો જેવી એના સમયની યોગ્યતા જે રજકણોમાં હતી, સંખ્યાનું આવવું, સ્થિતિનું પડવું, અનુભાગનું થવું, પ્રકૃતિનું બંધાવવું, એટલે કે પ્રકૃતિ એટલે સ્વભાવનું બનવું, એ ચારેમાં પરમાણુઓની વર્તમાન યોગ્યતાને કારણે, ચારે વર્તમાનમાં પરમાણુની યોગ્યતાને કારણે બને છે. જો 10મા ગુણસ્થાને સૂક્ષ્મ લોભનો એક અંશ છે. અને સત પ્રકૃતિમાં પણ એક નામ કર્મની અમુક મુહૂર્તની ધારો કે બંધાય, બીજાની વરી અંતર મુહૂર્તની બંધાય. એનું કારણ શું? લોભનો અંશ તો એક જ છે, કસાય. 10મા ગુણસ્થાનની અપેક્ષા વાત છે. તો પરમાણુમાં તે જ કારના પર્યાયની યોગ્યતાનો સ્વભાવ એને કારણે થાય છે. લોભનો અંશ એક જ છે. તો અહીંયા કે છે કર્મમાં પણ સ્થિતિ અને રસની મુદત એની પોતાની લાયકાત પ્રમાણે ત્યાં પડે છે. આને કારણે નહીં, કશાયને કારણે નહીં. આ તો એક પરિણામ, સંશ્લેષ પરિણામને કારણે નહીં. તો આ તો એક પરિણામ નિમિત્ત માત્ર છે. ત્યાં ફેરફાર થયો તો એ સમયના પરમાણુની ઉપાદાનની સ્થિતિ, એની પ્રકૃતિ, પ્રદેશ અને અનુભાગ જેની યોગ્યતા હોય એટલા પરમાણુ ત્યાં પરિણમે છે. અહીં કરતા નથી અને એને કારણે એવા રજકણ સ્વતંત્ર ઉપાદાનપણે પરિણમે છે. એ ક્રમબદ્ધ છે. એમાં પણ એક કરતા કર્મ નથી, પરંતુ એને કારણે એવા સ્વતંત્ર રજકણ પોતાની યોગ્યતાથી ઉપાદાનપણે પરિણમે છે. એમાં પણ ક્રમબદ્ધ છે. જે પ્રકારે પરિણમવાના હોય એ જ પ્રકારે, તે જ સમયે, તે જ કાર્ય, તે જ ક્ષેત્રે એ પ્રકારે પરિણમે.
અને ત્યાં નિમિત્ત પણ તેજ હોય, એમાં પણ ક્રમબદ્ધ છે. એ જ રજકણમાં કેમ લાયકાત છે? તો બસ એ ક્રમબદ્ધ છે. એ રજકણમાં જ એવા પર્યાયની લાયકાતનો એનો સમય છે, સ્વકાર છે, એનો પોતાનો સમય છે. આને કારણે નહીં, જીવના પરિણામને કારણે નહીં. એક સમયની અંદર એટલા બધામાંથી અમુક જ કેમ આવ્યા? વર્ગણા તો ઘણી અનંત કર્મ પ્રમાણો, એમાંથી એટલા જ અકર્મોમાંથી કર્મરૂપે કેમ પરિણ્યા? એટલા બધામાંથી ઘણા આવ્યા, એમાં પાછા એક સમયે છૂટા, કોઈ બીજા સમયે છૂટા, એમ કેમ થયું? પરિણામ તો એક જ હતું. તો પછી એ શું સિદ્ધ કરે છે? પરિણામને કારણે નહીં, એ કર્મની પોતાની યોગ્યતાથી તે બંધાણું છે બધું. રસમાં પણ ફેર પડે, અનુભાગમાં પણ ફેર પડે, ચારેયમાં ફેર પડે છે. એ ઉપાદાનની એ જાતની એની લાયકાત હતી. એ ઉપાદાનની પરમાણુમાં એક સમયમાં એવી જ સ્વતંત્ર યોગ્યતા છે. પોતાના ભાવ વડે પરભાવનું કરાવવું એટલે કર્મના રજકણની સંખ્યા, પ્રદેશ, સ્થિતિ, પ્રકૃતિ, અનુભાગ, એનું આ પરિણામ જીવના થયા માટે ત્યાં થયું એમ અશક્ય છે. કેમ કે જીવ પૂતગલ ભાવોનો કરતા કદી પણ નથી. એ પૂતગલના પરમાણુ જેટલા એના પ્રમાણમાં, વિકારના પ્રમાણમાં ત્યાં હોય એટલા બંધાય, છતાંય એની પર્યાયનો કરતા વિકાર નથી. નિમિત્ત આખી જુદી વસ્તુ છે, કરતા જુદી ચીજ છે. એ છે માટે અહીંયા થાય છે એમ નથી. એ છે માટે અહીંયા થાય તો કરતા કર્મ થઈ ગયું, પરંતુ એમ તો છે નહીં. અહીં છે પોતાની પર્યાય જીવની, તો ત્યાં એની પર્યાય એવી થવાને લાયકાત છે. એ ત્યાં છે તો અહીં એને નિમિત્ત કહેવામાં આવ્યું, એની અપેક્ષાએ. ને આને આને નિમિત્તિક કહેવામાં આવે, કરતા કર્મ નહીં. આવો જૈન દર્શન સ્વતંત્રતાનો એક ઢંઢેરો છે. જળમાં પણ એવા રજકણો અનંતપણે છે. અનંત ગુણા વિસ્તા એની અંદર પડ્યા છે. એમાંથી એક અમુક જ રજકણો જ્ઞાનાવણીય પ્રમાણે પરિણમે, અમુક જ રજકણો અમુક મુદતની સ્થિતિપણે પરિણમે, અમુક જ રજકણોમાં અમુક પ્રકારનો અનુભાગ એટલે કે રસ હોય, અમુક રજકણોમાં વેદનીયના ઘણા રજકણો આવે. એ દરેક એનો પોતાનો સ્વભાવ છે, એવો જ વસ્તુનો સ્વભાવ છે. અને સ્વભાવમાં જો તો તર્કને અવકાશ નથી. સ્વભાવમાં તર્કને અવકાશ નથી. તમે એમ કહો 6 મહિનાને 8 સમયમાં 608 જીવ જ કેમ જાય છે મોક્ષ, અને 608 જ જીવ કેમ નિગોદમાંથી બહાર નીકળે? બસ આવો જ વસ્તુ, આ જ વસ્તુ વ્યવસ્થા છે. એમાં તર્કને અવકાશ નથી. પહેલે સમયે વર્ગણા, બીજા સમયમાં એની વિવિધતા, પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ આદિમાં, ઉદયમાં આવવાની વિવિધતા, સ્થિતિની મુદતમાં વિવિધતા, એ પરમાણુની સ્વતંત્ર પર્યાયનો એ ધર્મ છે. કેમ કે પર્યાય પણ નિરપેક્ષ, સ્વતંત્ર, અહેતુક છે. એ પર્યાયને જીવની પર્યાય કરી શકતી નથી. તો પૂતગલ ભાવનો એટલે કે પર્યાયનો કરતા એટલે કે રચનારો કદી પણ નથી. એ નિશ્ચય છે. નિશ્ચય યથાર્થ ખરેખર એમ જ છે. જો આ એને બેસે તો હું કર્મના રજકણોનો કરતા, એ જે બુદ્ધિ અનાદિકાળથી પડી છે એ બુદ્ધિ ખલાસ થઈ જાય, છેદ થઈ જાય છે. એક એક સ્વતંત્ર જ્યાં એના વિકારના ભાવ હોવા છતાં એના સ્વતંત્રપણે એની પર્યાય બંધાય. તો આપણે શું કહીએ? હું તો શરીરનું કંઈ પણ કરી શકું, હું શરીરને હલાવી શકું, હું શરીરને બાંધી શકું, હું શરીરને છોડી શકું, હું સ્થિર બેસી શકું, હું શરીરમાં ડાયટિંગ કરી શકું. આવી મિથ્યા ભ્રમણા પડેલી છે. એનો અર્થ એવો નથી કે ન ચાલવું, જ્ઞાની પણ ચાલતા દેખાય, પરંતુ તેના અભિપ્રાયમાં પડ્યો છે કે શરીરના પરમાણુનું ગમન એટલે કે ગલ થવાનું હતું એ એની યોગ્યતાથી થયું છે ગમન. હું ચાલુ હું માટે પરમાણુ ગયા અને મારું શરીર પતલું પડ્યું એમ નથી. અને હું ચાલ્યો માટે મારી શરીરમાં નિરોગી અવસ્થા થઈ એમ નથી. તે જેવા પરિણામ કર્યા હતા પૂર્વે
એનું નિમિત્ત પામીને એ કર્મના પરમાણુ બંધાણાશયની સ્થિતિ પૂરી થાય તો એની યોગ્યતાથી ઉદયમાં આવે છે. એની જગ્યાએ શું કરીશ? હું શરીરને ફેરફાર કરી શકું, હલાવી શકું, હું ભાષા વર્ગણા એટલે કે ભાષાને બોલી શકું, એ બધું તારી માન્યતા ખોટી છે. અહીં એ જ વાત છે આ ગાથામાં કે જેનો નિમિત્ત એવો મેળ છે કે જેવો વિકાર થાય એવું બંધાય કર્મ, છતાં એની વિવિધતા પોતાને કારણે છે. તો પછી એ કર્મની વાત છે. તો એનાથી પણ આ તો તું શરીર નો કર્મની વાત કરે, હું શરીરને હલાવું, ઈચ્છાથી બોલી શકું, મારે જેવું બોલવું હોય એવું. ઘણા કહે ને કે ઘણા લોકો બહુ સૌમ્ય ભાષામાં બોલે, એટલો કંટ્રોલ હે પોતાના ઉપર. અહીં એમ કહે છે કે તું બોલી જ શકતો નથી, તો કંટ્રોલ કરવાની વાત ઘણી દૂરની થઈ ગઈ. ઈચ્છાથી બોલે, લાડવો, શાક, દાળ, ભાત તું ખાઈ શક, 3 કારમાં તું કંઈ કરી શકતો નથી, ખાઈ શકતો નથી. અજીવના પદાર્થની અજીવની અનંત સંખ્યામાં, અજીવ પણ અનંત છે ને, તે અનંત સંખ્યામાં દરેક પરમાણુ તે સમયની પર્યાયની સ્વતંત્રતાની યોગ્યતા પરિણમે છે, એની તને ખરેખર ખબર નથી. જો તને ખબર હોય તો તું તો જ્ઞાતા થઈ જાય. તરત તું કે આ મારું કાર્ય નથી, હું એનો કરતા નથી, એ મારું કાર્ય નથી. એની જગ્યાએ આપણે શું કરીશું? મેં આટલું બોલ્યો, મેં આટલું લખ્યું, મેં ફલાણું કર્યું, મેં આ કર્યું, એ તારી પર્યાય છે જ નહીં. અહીં કહે છે કે અત્યારે પૂજ્ય ગુરુદેવશ્રીના સમયમાં કે અત્યારે મુક્તિની વાત ન કરવી, અત્યારે કેવળ જ્ઞાનની વાત અત્યારે ન કરવી. અત્યારે ક્યાં કેવળ જ્ઞાન છે, અત્યારે ક્યાં મુક્તિ છે આ કાળની અંદર? તો મફતની એ વાત કરવી. અરે તને ખબર નથી, મુક્ત એટલે આત્માનું મોક્ષ તત્વ. મોક્ષ તત્વ એટલે કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાન એટલે પૂર્ણ શુદ્ધતાની દશા. હવે પૂર્ણ શુદ્ધતાની દશા કેવી અને એનું તારે નક્કી નથી કરવું, તો પછી તારે શેની વસ્તુ નક્કી કરવી છે? તને પૂર્ણ શુદ્ધતાની દશા કેવી છે એ તારે નક્કી નથી કરવું, તો તને એનો મહિમા ક્યાંથી આવશે? એની પ્રતીતિ ક્યારે થશે? નિર્ણય ક્યારે થશે? તું અવલંબન ક્યારે લઈશ? તો બસ કાર ઉપર નજર રાખીને બેસે, ક્યારે પાછો ચોથો કાર આવે ત્યારે હું મોક્ષ દશાને પ્રાપ્ત કરું. તો કે આત્મા કેવો છે? જ્ઞ સ્વભાવી, સર્વજ્ઞ સ્વભાવ. તો એની પર્યાયમાં એ આશ્રય કરીને પર્યાય થાય, જે સર્વજ્ઞ પર્યાય જ થાય, વિતરાગ પર્યાય જ થાય. આવું આ તત્વ છે અલૌકિક મોક્ષ તત્વ, જીવ તત્વ. સર્વ મોક્ષ તત્વ એટલે સર્વજ્ઞ પર્યાય, જીવ તત્વ એટલે સર્વજ્ઞ સ્વભાવ, અને એનું સાધન એવું મા તત્વની દ્રષ્ટિ, જ્ઞાન અને રમણતા એ સાધન. આ સિવાય ચોથી કોઈ ચીજ નથી. આની અંદર જો તો ખરેખર બધા તત્વો આવી જાય છે. હવે આનો નિર્ણય કરવો નથી, તો તું નિર્ણય નહીં કર તો ચિંતન મનન કેવી રીતે થશે? તો તું એનું અવલંબન ક્યારે લઈશ? તો ભગવાન સર્વજ્ઞ સ્વભાવી, જે જ્ઞ સ્વભાવી છે, એટલે કે પૂર્ણ સ્વભાવ, એ વસ્તુ છે આખી. તો એ પૂર્ણ સ્વભાવની પ્રાપ્તિની, એટલે કે પૂર્ણ જે સ્વભાવ છે એની પ્રાપ્તિ પર્યાયમાં થાય. એટલે કે પૂર્ણ પ્રગટ દશા, જે આપણે કહીએ છીએ મોક્ષ કેવો? તો પૂર્ણ પ્રગટ કરવા યોગ્ય ઉપાધિ તત્વ, એ પૂર્ણ પ્રગટ દશા એ મોક્ષ. હવે એ જીવને પૂર્ણની પ્રાપ્તિનો પૂર્ણ પ્રતીતિ, એ જ જીવને પૂર્ણની પ્રાપ્તિની પૂર્ણ પ્રતીતિ, પૂર્ણનું જ્ઞાન અને પૂર્ણની રમણતામાં જે સાધન છે એને મોક્ષનો માર્ગ એટલે કે સંવર નિજરા કહેવામાં આવ્યું. જો બહુ સરસ પહેલી ગાથામાં નમ સમય સારા સ્વાનુભૂત્ય ચકાસ્તે, એમાં અજીવ આશ્રવ બંધની વ્યાખ્યા કરી જ નથી. પહેલા શ્લોકની અંદર શું કીધું? નમ સમય સારાય સ્વાનુભૂત્ય ચકાસ્તે ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વ ભાવાંતર વિછેદે. સર્વ ભાવાંતર છે છિદે,
શું કીધું? અસ્થિથી વાત કરી. નમય સમય સારાય એટલે કે દ્રવ્ય કર્મ ભાવ કર્મથી રહિત એવા પ્રભુને નમસ્કાર, સિદ્ધ ભગવાનને નમસ્કાર કર્યા. ચિત્ત સ્વભાવાય ભાવાય, ભાવાય પદાર્થ છે, ચિત્ત સ્વભાવાય એટલે કે જ્ઞાન જેનો સ્વભાવ છે. સર્વ ભાવાંતરે વિચ્છેદી, અહીં સ્વભાવ લીધું. સર્વ ભાવાંતર એટલે એક પર્યાય જે મુક્ત એટલે કે કેવળ જ્ઞાનની વાત લીધી. કેવળ જ્ઞાન ત્રણ કાર ત્રણે લોકને જાણે છે, બસ એટલી વાત કરી અસ્થિતિ. ક્યાંય આશ્રવ બંધ એમાં નથી લીધો, ક્યાંય અજીવની વાત એમાં નથી લીધો. આ જ્ઞાન થતા એ બધું જ્ઞાન આવી જાય છે કેવળ જ્ઞાન થતા. એનો અર્થ એમ કે આત્મા તદ્દન પહેલેથી લઈને ઠેઠ સુધી પૂર્ણ દશા સુધી કેવો છે? જ્ઞાતા દ્રષ્ટા છે. પરંતુ આપણને એનો મહિમા ખબર નથી. એનો મહિમા અપાર છે એની આપણને ખબર નથી. આત્મા એટલે જ્ઞ સ્વભાવ, એનો મહિમા કેવો છે? અપાર છે, અલૌકિક છે. એ મહિમાની અંતર પ્રતીતિ જ્ઞાન અને રમણતા થઈ એ સર્વજ્ઞ પર્યાયનું સાધન છે. અને સર્વજ્ઞ પૂર્ણ ને પ્રતીત ને રમણતા એમાંથી નીકળી છે. બસ આ જ ખરેખર સિદ્ધ કરવાનું છે. આ તું કરી શકે, આ જ કરવાનું છે જગતને. એમાં ક્યાંય એમ નથી લીધું કે અજીવમાં હું ફેરફાર કરું, અજીવનું નથી લીધું, આશ્રમનું નથી લીધું, બંધનનું નથી લીધું. અસ્થિથી જ વાત કરી છે. અસ્થિની વાત કરવા છતાં અજીવનું જ્ઞાન એમાં આવી જાય. અજીવ નથી પણ એનું જ્ઞાન આવી જાય. આશ્રવ બંધ એમાં નથી પણ એનું જ્ઞાન એની અંદર આવી જાય. કેમ કે કેવળ જ્ઞાનની વાત લીધી. તો ભાવાય વાત છે ને, તે પ્રભુ કેવો છે? જ્ઞાન સ્વરૂપ છે. એ કોઈ અભાવ સ્વરૂપ નથી. પરના અભાવ સ્વરૂપ એ બીજી ચીજ છે. પરંતુ પોતાનો ભાવની વાત, એ પોતે અભાવ સ્વરૂપ નથી. પોતે તો ભાવ સ્વરૂપ છે. અને તે ભાવ સ્વરૂપ છે એનો સ્વભાવ શું? તો કે ચિત્ત સ્વભાવ હોય, જ્ઞાન સ્વભાવ. હવે એની પ્રાપ્તિ કેમ થાય? તો કે સહાનુભૂતિ ચકાસતે. તો કે સર્વજ્ઞ ભગવાન આત્મા એની અનુભૂતિના આચરણથી તે પ્રાપ્ત થાય, પ્રસિદ્ધ થાય છે. તો પહેલો શબ્દ શું નાખ્યો? સ્વાનુભૂતિ ચકાસતે એટલે કે પ્રકાશ પ્રસિદ્ધિ પોતાના જ્ઞાન અને આનંદની અનુભૂતિ દ્વારા એ પ્રસિદ્ધપણાને પ્રાપ્ત થાય છે. અને એની શક્તિ કેટલી છે? સર્વ ભાવાંતર છે. એટલે પોતા સિવાયના અનંત અંતર ભાવાંતર અનેરા છે, ભિન્ન ભિન્ન છે, તેને જાણી શકે છે. સિદ્ધે એટલે જાણી શકે છે. આ કરીને બીજું એને કરવાનું પણ શું? આ કરવાનું છે પૂર્ણ દશા પ્રાપ્ત કરવા. બીજું તું કંઈ કરી શકતો નથી. બીજું શું કરી શકે? અહીંયા આશ્રવ અને બંધ નું કરવા પણ આપણા સ્વભાવમાં જ નથી. તો અજીવનું અસ્તિત્વ એમાં નથી. તો અજીવનું કાર્ય કેવી રીતે કરી શકે? એમાં છે જ નહીં. પરંતુ આપણી દ્રષ્ટિ હંમેશા પરદ્રવ્યની પર્યાયને ફેરવવામાં છે. અહીં તો કે છે કે કોઈ કોઈનું કંઈ કરી શકે નહીં. અનંત પદાર્થ છે, કાંઈ કરી શકાય નહીં. કોઈનું કાંઈ કરી શકાય નહીં. તો પછી આ બધું શું થશે? હવે એવો પ્રશ્ન થાય ને. તો કે થવાનું હોય એ થાય, યોગ્ય હોય એ થાય છે. એમાં કરી શકાતું નથી. એમાં અમને શું તકલીફ પડી? આચાર્ય ભગવાન કે એ થવાનું એ થશે. બસ તું તો ખાલી જાણનાર. એ થવા કારે એના કાર્ય થાય, પણ તારાથી થતા નથી. આનાથી થતા નથી પણ એનાથી થતા નથી એમ કોણે કહ્યું? થાય છે ને કે હા થાય છે, પણ એનાથી થાય છે. અને તું એમ કે મારાથી થાય, એ તારો મોટો ભ્રમ છે. એ તારી અંદર મોટું શલ્ય અંદર પડ્યું છે અંતરમાં. એને તું દૂર કર. જીવના પરિણામ અને પૂતગલના પરિણામને, એ પૂતગલની અંદર એકલા કર્મના પરિણામ લેવા. અહીં આ ગાથાને અનુલક્ષીને તો પરસ્પર માત્ર કેવો છે? માત્ર શબ્દ નૈમિત્તિકપણું કીધું. તો પણ પરસ્પર કરતા કર્મ ભાવ નથી. આ સિદ્ધાંત છે. ભગવાન આત્મા ભૂલો તો ભૂલ ભાવને કરે, પોતાના ભાવને કરે. પણ ભૂલ ભાવને કરતા કર્મને પણ બાંધે, અને કર્મની અવસ્થાનો એને કરવાનો અધિકાર છે એમ એના વસ્તુમાં નથી. એ ભૂલ કરી તો એ ભૂલ કર્મને બાંધે એમ નથી. એ ભૂલ પોતાના ભાવને કરે, વિકારી ભાવને કરે. પણ એ ભૂલને
એ ભૂલ ભાવને કરતા કર્મને પણ બાંધે અને કર્મની અવસ્થાનો એને કરવાનો અધિકાર છે એમ નથી, એના મર્યાદાની બહાર છે. કોઈનો ક્ષયક્ષમ જ્ઞાન સારું હોય તેની બોલવાની એની વાણી જલ્દીથી નીકળે, તો કે એમ છે જ નહીં. તું કંઈ કરી શકતો નથી, વાણીને તું કાઢી શકતો નથી. તારું ક્ષયક્ષમ જ્ઞાન ખીલવું હોય તો વિશેષ ભલે, પણ એથી કરીને વાણીનો તું પ્રયોગ કર અને દેહના એટલે કે હાથ પગને તું હલાવ, તું વિચિક્ષણ તારી ગતિ કર, પગ લાંબો ભરાય તો હું ઝટ ચાલી શકું. ઘણા કહે ને લાંબા ડગલા પડે એટલે ઝટ માર્ગને કપાઈ જાય. એવી ક્રિયા તારા અધિકારની વાત નથી. શરીર અને વાણીથી તારી ચૈતન્ય ભગવાન આત્મા જુદી ચીજ છે. તો તું જુદી ચીજની પર્યાયનો કરતા 3 કારમાં નથી, અજ્ઞાન દશામાં પણ નથી. 320 નંબરની ગાથામાં છે ને કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાન સ્વરૂપ શું કરે? તો કે આંખ શું કરે છે? જેમ દ્રષ્ટિ છે એ બધાને શું કરે? દ્રષ્ટિ આંખમાં દેખાય તો અગ્નિ દેખાય તો આંખ થોડી ગરમ થાય છે. બરફની પાટ દેખાય તો થોડી આંખમાં, ખરેખર આંખથી નથી દેખાતું એ અલગ વસ્તુ છે, પરંતુ આંખમાં અગ્નિ દેખાય તો અગ્નિની જ્વારા એ ગરમ છે તો આંખ થોડી ગરમ થાય છે. એ અગ્નિને થોડો જલાવે છે, અગ્નિને થોડો ઓલવે છે. એ 320 નંબરની ગાથા છે ને. દીઠી જહેવ વાણ અવકારય તદ દીઠી જયેવ વાણમ અવકારયમ તહ અવેદ્યમ ચેવમ જાણંદય બંધ મુખ કમુદય જીણય ચેવમ. કે પરની પર્યાય તો કરતો નથી, પણ દ્રષ્ટિ જેમાં છાણાની જે ભૂકો હોય અને પછી અગ્નિ સળગાવે અગ્નિને, તો દ્રષ્ટિ થોડો સળગાવે છે. અગ્નિ સળગવા માંડી અને દ્રષ્ટિ આમ કરે તો થોડી ઓલવી શકે, બુઝાવી શકે છે. એ તો જાણે છે કે આ પ્રકારે અગ્નિ થયો અને બુજાય તો કે આ પ્રમાણે અગ્નિ બુજાણ, બસ એ માત્ર જાણનાર છે, એ એનો અધિકાર છે. છાણાનો ભૂકો મૂકે ને અગ્નિને સળગાવતા પહેલા, તો એ જોવે, દ્રષ્ટિ તો જોવે છે. દ્રષ્ટિ શું કરે? જાણાય બંધક મોખમ, બંધની પર્યાયને જાણે, છૂટવાની પર્યાયને જાણે, કર્મના ઉદયને જાણે, નિજરાને જાણે. સર્વ વિશુદ્ધ અધિકારમાં આવશે અવાજ. એકદમ જ્ઞાતા દ્રષ્ટા જાણે દી કે બીજું શું કરે? પરની પર્યાય નો તો કરે નહીં, પણ ઉદયને કરવું, નિજરાને કરવું એનામાં છે જ નહીં. થાય છે તેને, જે કંઈ થઈ રહ્યું છે એને માત્ર ને માત્ર સાક્ષી ભાવે તે જાણે છે, હોય છે એને જાણે. પહેલા નિમિત્તથી જે પોતાના ભાવ થયા, એટલે કે કર્મના સંગથી પોતાની પર્યાયમાં વિકારી ભાવ થયા. કર્મના સંગથી થયા પોતાની પર્યાયમાં જે વિકારી ભાવ થયા, એમનો કરતા તો જીવને અજ્ઞાન દશામાં કદાચિત કહી શકાય, કહી પણ શકાય. એટલે કે અજ્ઞાન દશા છે ત્યાં સુધી કર્મની પર્યાયનો, છતાં તું કર્મની પર્યાયનો કરતા તો 3 કાર્ય નથી. કે તારા અસ્તિત્વમાં જે ચીજ જ નથી એને તું કેવી રીતે કરી શકે? અજ્ઞાન છે તો એની પર્યાયના અસ્તિત્વમાં છે. જ્યાં સુધી અજ્ઞાન કરે છે ત્યાં સુધી એમ કહે છે એની મોજૂદગીમાં રાગાદીને જાણવું, પોતાના સ્વભાવને ભૂલી જવું, એ એની મોજૂદગીની પર્યાયમાં છે. તો એને અજ્ઞાન છે, પોતાના સ્વરૂપનું ભાન નથી, ત્યાં સુધી એ મારું કાર્ય છે એમ માને છે. પણ પરનું જે અસ્તિત્વ છે એમાં તારો બિલકુલ અધિકાર નથી. એ તારું કાર્ય, તું એનો કરતા, તું એનો રચનાર અને રચાય એ, બનાવનાર તું અને બને એ, એમ 3 કારમાં બનતું નથી. તેમનો કરતા તો જીવને અહીં કર્મની વાત છે, અજ્ઞાન દશામાં કદાચિત કહી શકાય, પરંતુ જીવ કર્મનો કરતા એટલે કે પરભાવનો કરતા કદાચ કદી પણ નથી. પરભાવ એટલે જડની પર્યાય લેવાની, પરભાવ એટલે અહીં વિકાર નહીં લેવાની. વિકારને પોતાનો ભાવ લીધો, અજ્ઞાનીની અપેક્ષા છે ને આ ગાથામાં, એટલા માટે આગળ એમ કીધું કે રાગદ્વેષને પૂતગલનો કીધો. અહીં અત્યારે આ ગાથામાં એને પોતાનો ભાવ કીધો અજ્ઞાન દશા.
જીવ પરભાવનો એટલે કે કર્મની પર્યાયનો કરતા કદી પણ નથી. તો પછી આ શરીરને વાણીને લખવું બોલવું શું કરે? તો પ્રશ્ન થાય, એની મેરાય થોડું થાય છે. લો મળતું હોય બોલે, લો ભાષા વાણી બોલે, જેની મેરાય થતું હોય. તો એ સમયે ભાષા વર્ગણાની ખરવાની લાયકાત જ નથી. ખરેખર એમ છે. કોઈ કે ભીતમાંથી થોડું બોલાય, શરીર દ્વારા જ એટલે કે આત્મા દ્વારા જ બોલાય છે. તને ખરેખર ખબર નથી. પરમાણુની પર્યાયમાં શબ્દ વર્ગણામાંથી વાણીની પર્યાય થવાના કારમાં વાણી થાય છે. એ આત્માને કારણે નથી. જો શ્વાસ લેવાય, એ શ્વાસની ક્રિયા પણ આત્મા કરી શકતો નથી. એને ક્યાં પ્રાણ કીધા? શ્વાસને. પ્રાણના બે પ્રકાર છે, ભાવ પ્રાણ અને દ્રવ્ય પ્રાણ. તો આને ક્યાં પ્રાણ કીધા? શ્વાસને. બોલો. દ્રવ્ય પ્રાણ. જડ પ્રાણ કહો, દ્રવ્ય પ્રાણ કહો, જડ પ્રાણ છે. કેટલા છે? 10 છે મેક્સિમમ. બરાબર. તો કે એ શ્વાસ જે છે એ શ્વાસની ક્રિયા પણ આત્મા કરી શકતો નથી. તો વાણીને શરીર તો ક્યાંય દૂરની વસ્તુ થઈ ગઈ. હવે આપણે ડોક્ટરને બતાવવા જઈએ, સ્ટેટસ્કોપ ભરાયું હોય, તમારા ઉપર મૂકે, ઊંડો શ્વાસ લો. અહીં એમ કે આત્મા ઊંડો શ્વાસ લઈ શકતા જ નથી, ને છતાં એ વખતે આપણે ઊંડો શ્વાસ લઈ છીએ. એ સમયે એ પરમાણુની એ રીતે પરિણમવાની લાયકાત હતી. હવે એ ડોક્ટર કે ઊંડો શ્વાસ લો, તો ત્યાં એમ નહીં બોલે, ત્યાં વ્યવહારની ભાષા બોલાતી. ત્યાં ડોક્ટર એમ નહીં કે તું ઊંડો શ્વાસ લઈ શકતો નથી, પણ એ સમયે એ પરમાણુને ઊંડો શ્વાસ પરિણમવાની લાયકાત છે, માટે તે પરિણમી, તું માત્ર તેનો જ્ઞાતા દ્રષ્ટા છો. એમ નહીં બોલે. કદાચ કોઈ ડોક્ટર જ્ઞાની હોય તો એ વ્યવહારની ભાષા બોલે, ઊંડો શ્વાસ લો. એને જોવો હોય ને કેટલા ધબકારા થાય છે, કેટલી અંદર ધબકારા વાગ્યા. ઊંડો શ્વાસ આવો એમ ઈચ્છા કરતા અને શ્વાસ આમ થવો એ એનું કાર્ય એમ નથી. ઈચ્છાનો કરતા અજ્ઞાની થાય, કેમ કે એને વસ્તુ સ્વરૂપનું ભાન નથી. પણ ઈચ્છાના કરતાથી તે શ્વાસની ક્રિયા થાય એ કરી શકે નથી. જો ફરી વાર, ઈચ્છાનો કરતા અજ્ઞાની થાય, પણ અજ્ઞાની શ્વાસની ક્રિયાનો કરતા 3 કારમાં નથી. જ્ઞાનીની તો વાત નથી, એ તો ઈચ્છાની ક્રિયાનો પણ કરતા નથી. અજ્ઞાની ઈચ્છાનો કરતા થાય અજ્ઞાન દશામાં, પણ ઈચ્છાની કરતાથી તે શ્વાસની ક્રિયા થાય એમ નથી. અહીં કે છે પૂજ્ય વૃદ્ધિશ્રી કે પરદ્રવ્યનું કાંઈ પણ તું કરી શકે નહીં, કે ભાષા થાય છતાં ભાષાનો કરતા આત્મા નથી. ભાષાનો કરતા આત્મા નથી. ઊંચા શ્વાસ લો તો કે એનો કરતા આત્મા નથી. પરંતુ આપણે શું માની, મારાથી થાય તો આ તારો ભ્રમ છે, તું ભૂલ ન ખા. આચાર્ય ભગવાન કહે છે અહીં તારા જેવા પરિણામ છે ને, તો એ જ્ઞાનાવણીય બાંધવાના પરિણામ, એ પરિણામ પ્રમાણે કર્મ બંધાય, છતાં કર્મની અવસ્થાનો આ જીવ કરતા નથી. તે જેવા પરિણામ કર્યા એ પરિણામ પ્રમાણે જ કર્મ બંધાય છે, કર્મની પર્યાય. પણ એ કર્મની પરમાણુ એની યોગ્યતાથી બંધાય, નહીં કે તારા પરિણામને કારણે. એટલે જો તારા પરિણામને કારણે બંધાય તો તારો પરિણામ કરતાને કાર્યથી, એમ તો છે નહીં. તો બહારના નો કર્મની વાત તો ઘણી દૂર રહી ગઈ. શ્વાસ વાણી એ બધા તો નો કર્મની અંદર આવી ગયા. જો તું કોઈ પણ વસ્તુ, ધારો કે પાણીનો લોટો લીધો, તો એ તારું તું પાડી શકતો નથી. તું એમ માને મેં ઉપાડ્યો તો તારી ભૂલ છે. તું ચાલે હું કે રોજ ચાલી શકું, આટલું ચાલી શકું, તો કે તું ખરેખર ચાલી શકતો નથી. અજ્ઞાન દશામાં વિકારી પરિણામની તે સમયની દશાનો કાર્ય કરતા અજ્ઞાની છે, પણ પરની પર્યાયનો કાર્યનો પ્રભુ 3 કાળ 3 લોકમાં આત્મા અજ્ઞાન ભાવે પણ કરતા નથી. આનાથી શું સિદ્ધ થયું? કે જીવને પોતાના જ પરિણામો સાથે
કરતા કર્મ. હવે પાછું અંદર વધારે લે, પોતાના જ પરિણામો સાથે. હવે પોતાના પરિણામોમાં હવે બંને વસ્તુ લઈ લેવાની, વિકારી અને અવિકારી, જ્ઞાનીની અને અજ્ઞાની. વિકારી અને અવિકારી બંને લો. અત્યાર સુધી આપણે એકલી વિકારીની અજ્ઞાનીની અપેક્ષાએ વાત હતી. આત્મા વિકારપણે પરિણમો કે અવિકારપણે પરિણમો, મુક્તિના માર્ગ પ્રમાણે પરિણમો કે મુક્તિપણે પરિણમો કે વિકારપણે પરિણમો, એ પોતાના પરિણામનો કરતા છે. એટલે કે સાધક દશા પ્રમાણે પરિણમો, મુક્તપણે પરિણમો કે વિકારપણે પરિણમો, એ પોતાના પરિણામનો કરતા છે. પરનો કરતા ને પરથી થાય છે એમ છે નહીં. એમ આખો સિદ્ધાંત છે. પહેલા આપણે એકલો અજ્ઞાનનો સિદ્ધાંત લીધો હતો, આની અંદર અનાદિ અનંત બધો જ્ઞાની અને અજ્ઞાનીનો લીધો. હવે આગળની ગાથામાં અહીં આપણે 80 થી 82 પૂરી થાય કે જીવને પોતાના જ પરિણામો એટલે કે એની સાથે કર્તા કર્મ ભાવ અને ભોગતા ભોગ્ય ભાવ, એ ભોગતા ભોગ્યપણું છે એમ કહે છે. બોલો 83 નંબરની ગાથા, હરિગીત અહીંથી. આત્મા કરે નિજ ને જય મંતવ્ય નિશ્ચય નય તણું, વળી ભોગવે નિજ ને જ આત્મા એમ નિશ્ચય જાણું. જો આખો સમયસાર ખરેખર જોવો તો નયથી ભરેલું છે. સમયસારથી મોટું કોઈ નય ચક્ર નથી. ક્યાં જો અહીંયા નયની વાત આવશે, વ્યવહારની પણ વાત આવે એવું નથી, એટલે નિશ્ચયની વાત છે કે નિશ્ચય નયનું એમ આગળની ગાથામાં આવશે. નિશ્ચય નયનું એમ કેવું છે કે આત્મા પોતાને જ કરે છે અને પોતાને જ ભોગવે છે. આચાર્ય ભગવાન કે હે શિષ્ય એમ તું જાણ. તો કે શું કીધું? આત્મા કરે નિજ ને એ મંતવ્ય નિશ્ચય નહીં તણું, વરી ભોગવે નિજ ને જ આત્મા એમ નિશ્ચય જાણો. આ ગાથામાં શું સ્પષ્ટ કરવામાં આવ્યું? જેમ આ આત્મા નિશ્ચયથી સ્વયંનો જ કરતા છે, તેમ ભોગતા પણ સ્વયંનો જ છે. આ આત્મા ન તો પરનો કરતા છે અને ન તો પરનો ભોગતા છે. આગળની ગાથામાં શું આવ્યું બધું? કે અનેક યુક્તિ વડે આત્માના કર્તૃત્વ વિશે સમજાવવામાં આવ્યું. એ બધી જ યુક્તિ આત્માના ભોક્તૃત્વના સંબંધમાં પણ ઘટિત કરી લેવી. સંપૂર્ણ કથનનો નિષ્કર્ષ એટલો જ છે કે આત્મા નિશ્ચયથી પોતાના વિકારી અવિકારી પરિણામનો કરતા ભોગતા છે. વિકારી પરિણામનો પણ કરતા છે અજ્ઞાન દશામાં છે ત્યાં સુધી, અને જ્ઞાની અવિકારી પરિણામનો કરતા, તો વિકારી અવિકારી પરિણામનો કરતા અને ભોગતા છે. પરનો કરતા ભોગતા નથી. ધ્યાનમાં શું રાખવું આ ગાથાની અંદર? આત્માને પોતાના વિકારી અને અવિકારી બંને ભાવોનો કરતા ભોગતા કહેવામાં આવી રહ્યો છે. આની ચર્ચા વિશેષ આપણે આવતીકાલના સ્વાધ્યાયમાં લઈશું 83 નંબર, જેને સંક્ષિપ્તમાં લઈ પછી પૂજ્ય ગુરુ વિશેના પ્રવચનના આધારે સમજશું. આપણે પણ આવા પોતાના ભગવાન આત્માને સમજી એના ઉપર લક્ષ્ય કરી અને પર્યાયમાં શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રગટ કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ. શાદ માદ નય શાટ દ્રવ્ય ગુણ पर्यायी और प्रमाण का, जड़ कर्म चेतन बंध कार कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी मात को वंदना शत बार है, वंदना शत बार है. નમો રિંગટાણંગ નમો સિદ્ધાણંગ નમો હિરણ્યમ નમો વજણમ નમો લોયે સવ શ્રવણમ ચાતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચાતારી લુગુતમા અરિહંતા લુગુતમા સિદ્ધા લુગુતમા સાહુ લુગુતમા કેવલી પંતો ધમ લુગુતમા ચાતારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી સાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જાયો, બોલીએ શ્રી જીનવાણી માતનો જાયો,
બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો. જય હો.